મિત્રો 100 કહાનીઓ કચ્છનીમાં આજે જઈ રહ્યા છીએ એક એવા રહસ્યમય શિવ મંદિર સુધી જે વિશે કહેવામાં આવે છે કે આ મંદિર એક જ રાતમાં ભૂતાવળ દ્વારા બનાવવામાં આવ્યું હતું। હું આજે આવ્યો છું કચ્છના ભુવડ ગામે, જ્યાં આવેલું છે દાદા ભુવડ ચાવડાનું પવિત્ર સ્થાન અને ભુવડેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર। આજથી અંદાજે 1100 વર્ષ પહેલા દાદા ભુવડ ચાવડા અને કેરાકોટના લાખા સાથે મળી ઉત્તર તરફ યુદ્ધ લડી અનેક પ્રદેશો જીત્યા હતા। દાદાને રા લાખાના દરબારમાં ખાસ માન મળ્યું હતું, પણ એક દિવસ ચંદ્રસેન નામના દરબારીએ દાદાની કટાઈ ગયેલી તલવારની મજાક ઉડાવી અને ગુસ્સામાં દાદાએ રા લાખાના પ્રિય આંબાને એક જ ઝાટકે કાપી નાખ્યો। આ વાતની તપાસ માટે રા લાખાએ એક સ્પર્ધા રાખી, જેમાં એક પાડાને એક જ ગામમાં કાપવાનો પડકાર હતો, પણ કોઈ ના કરી શક્યું એ દાદાએ કરી બતાવ્યું। દાદાએ એક જ ઝાટકે પોતાની કટાયેલી તલવારથી પાડાનું માથું ધડથી અલગ કર્યું। આ જોઈ રા લાખાને ખબર પડે છે કે મારો આંબો કાપનાર બીજો કોઈ નહીં પણ દાદા ભુવડ ચાવડા પોતે। અને રા લાખા દાદાને 6 દિવસની મોહલત આપે છે અને કહે છે એના પછી આપણે યુદ્ધ ખેલશું। જ્યારે 6 દિવસની મોહલત પૂરી થાય છે ત્યારે દાદા ભુવડ ચાવડા કેરાકોટ તરફ પ્રયાણ કરે છે, જેમાં એમની સાથે એના કાકા યશપાલ પણ જોડાય છે। પણ જઈને જુએ છે તો કિલ્લાની આસપાસ આગ ઝળકતી હતી। ત્યારે યશપાલ કાકા પોતે આગમાં સૂઈ ગયા અને દાદા માટે રસ્તો બનાવ્યો અને એમના ઉપરથી પસાર થઈ દાદા કિલ્લામાં પ્રવેશ્યા। અંદર જઈને દાદાએ રા લાખાને સૂતા જોયા, પણ પેઢીઓથી ચાલતા સંબંધોને યાદ કરી તેમણે પ્રહાર ન કર્યો અને પોતાની નિશાની મૂકી પાછા વળી ગયા। બહાર આવ્યા ત્યારે કાકાના માત્ર હાડકા જ બાકી હતા। દાદાએ હાડકા ભાલાથી કાઢીને ગામે લાવી અંતિમ વિધિ કરી। જ્યારે આ વાતની ખબર રા લાખાને પડી ત્યારે તેઓ ભુવડ ગામ તરફ આવ્યા અને અંતિમ વિધિમાં જોડાયા। પછી રા લાખા ભુવડ ચાવડાને ભેટી પડ્યા અને તેની મર્દાનગી ઉપર પ્રસન્ન થઈ દાદાને ભુવડ સહિત 24 ગામની જાગીર લખી આપી। આજે પણ અહીં દાદા ભુવડ ચાવડાનું મંદિર અને તેમના કાકાની ખાંભીઓ અડીખમ ઊભી છે અને સાથે જ આવેલું છે ભુવડેશ્વર મહાદેવ મંદિર, જેના વિશે એવું કહેવામાં આવે છે કે આ મંદિર એક જ રાતમાં ભૂતાવળ દ્વારા બન્યું હતું।